નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું કથાનક એ આધ્યાત્મિક સાહિત્યમાંથી લેવામાં આવ્યું છે. દોસ્તો, ઉદાલકનો પુત્ર શ્વેતકેતુ 12 વર્ષ પછી આશ્રમમાંથી વિવિધ ધાર્મિક અભ્યાસ પૂર્ણ કરી વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી એ પોતાના ઘરે આવે છે. આમ તો વેદનું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થતા વ્યક્તિ નમ્ર બને છે, પરંતુ શ્વેતકેતુના કિસ્સામાં પરિણામ ઉલટું આવે છે. એમને અહંકાર આવી જાય છે કે હું બહુ જ વિદ્વાન છું, મેં 12 વર્ષ સુધી વેદ ઉપનિષદોનું જ્ઞાન લીધું, હું મહાજ્ઞાની છું. અને આ પ્રકારનું એમનું અભિમાન, એનો અહંકાર એના શરીરની અંદર, એની મુખ મુદ્રાની અંદર, એમની હાલચાલ ઉપર અને એમના સંવાદોની અંદર દેખાતો. જમાનાના ખાધેલા પિતા પુત્રને આવતો જોઈ અને એમની સાથે સંવાદ કર્યો એટલે એમને ખ્યાલ આવ્યો કે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થાય છે, વિદ્વતા પ્રાપ્ત થાય છે ત્યારે વ્યક્તિ વિનમ્ર બનતો હોય છે. પરંતુ મારા પુત્રના કિસ્સામાં તો ઉલટું બન્યું છે. એ તો ગુરુકુળમાંથી, આશ્રમમાંથી અહંકારી બનીને આવ્યો. એટલે પિતાએ પોતાના પુત્ર શ્વેતકેતુનું એ અજ્ઞાન, એ અહંકાર ઉતારવા માટે એમને એક પ્રશ્ન પૂછ્યો કે બેટા, તે આશ્રમમાં ગુરુજી પાસેથી બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું? ત્યારે બહુ જ ઘમંડથી શ્વેતકેતુ કહે છે કે હા પિતાશ્રી, મેં સર્વ જ્ઞાન સાંભળી લીધું છે, જાણી લીધું છે, વિભિન્ન વિદ્યાઓનો હું જ્ઞાતા બની ગયો છું. ત્યારે શ્વેતકેતુના પિતા એમને બે પ્રશ્ન કરે છે કે તું અશ્રાવ્યને સાંભળી શકે છે? બીજો પ્રશ્ન એ કરે છે કે તું અદ્રશ્યને જોઈ શકે છે? તું ગુરુજીને પૂછ કે આ બે વિદ્યા એમણે શીખવી છે, અશ્રાવ્યને સાંભળવું અને અદ્રશ્યને નિહાળવું. શ્વેતકેતુ પરત જાય છે. ગુરુજી કહે છે કે ના, આ વિદ્યા તારી પાસે નથી. એટલે અહંકારનો થોડો ઘડો અધૂરો થાય છે. શ્વેતકેતુ પિતા પાસે પરત આવે છે અને કહે છે કે હે પિતાશ્રી, મારા ગુરુને પણ એ ખ્યાલ નથી, પણ મને એક પ્રશ્ન થાય છે. શ્વેતકેતુએ પોતાની અંદર રહેલી બુદ્ધિથી પોતાના પિતાને પ્રશ્ન કરે છે કે જે અદ્રશ્ય છે એને કેવી રીતના જોવું અને જે અશ્રાવ્ય છે એને કેવી રીતના સાંભળવું? ત્યારે પિતા કહે છે કે બેટા, બધા ગ્રંથો, બધા ઉપનિષદોની અંદર બધો નિચોડ નથી હોતો. પરમ ચેતના પોતાના રહસ્યો, પોતાનું ઐશ્વર્ય એ સચરાચરની અંદર સ્થાપિત કરેલું છે. ચાલ હું તને એ કુદરતની કમાલ દેખાડું. એટલે શ્વેતકેતુને કેટલાક ઉદાહરણો, પ્રાયોગિક ઉદાહરણ એમના પિતા આપે છે. એમને એક વડલાનું ટેટો, એનું ફળ પોતાના પુત્રના હાથમાં આપીને કહે છે કે બેટા ખોલ. એટલે પુત્ર એ વડલાનું ફળ એટલે કે ટેટાને ખોલે છે. તો કે આની અંદર શું છે? ત્યારે પુત્ર કહે છે કે હે પિતાશ્રી, આની અંદર તો અસંખ્ય બીજ છે. પછી એમાંથી એક બીજ અલગ કરવાનું કહે છે. ત્યારે પુત્ર એક બીજ અલગ કરે છે અને અલગ કરીને કહે છે કે આ એક બીજ મેં અલગ કર્યું. ત્યારે પિતા કહે છે કે એમાં શું છે? ત્યારે પુત્ર કહે છે કે હે પિતાશ્રી, આ બીજમાં તો હવે કશું નથી. ત્યારે અદ્રશ્યની સાદ્રશ્યતા શું હોય છે? પરમ ચેતનાનું રહસ્ય શું હોય છે? એક બીજમાંથી, આ ધરતીના એક અણુમાંથી
એમના પિતા એને સમજાવે છે કે જ્યાં તમને શૂન્ય અવકાશ દેખાય છે, જ્યાં ખાલીપો દેખાય છે, જ્યાં કશું જ નથી, ત્યાંથી ઈશ્વરનો પ્રારંભ થાય છે. જ્યાં તમારી દ્રષ્ટિ એને જોઈ નથી શકતી, હા, સાચા હૃદયે એને અનુભવી શકાય છે. વડલાના આ ટેટાની અંદર અસંખ્ય બીજ છે અને એમાં એક બીજની અંદર અસંખ્ય વડલાઓનું એક સંભાવના છુપાયેલી છે. દરિયા કિનારે લઈ જાય છે, નદી સરોવર પાસે લઈ જાય છે. એ રિધમથી વહેતા પ્રવાહને એ શ્વેતકેતુ સાંભળે છે. પિતા કહે છે કે આ સંભળાય છે તને? તો કે હા, આ અવાજ મને સંભળાય છે, પણ પર્વતોનું મૌન, દરિયાની પેટાળની અંદર રહેલું મૌન, આ ખળખળ વહેતી નદીઓનું મૌન, એ અશ્રાવ્ય ધ્વનિ તે ક્યારેય સાંભળ્યો છે? ત્યારે પુત્ર કહે છે, ના પિતાશ્રી. સમગ્ર સૃષ્ટિની અંદર ઋતુચક્ર, આ વનસ્પતિઓ, આ હવા, આ સમગ્ર અસ્તિત્વ એક રિધમથી, એક તાલથી ચાલે છે. એની અંદર છુપાયેલું એ પરમ ચેતનાનું, એ પરમ તત્વનું જે મેનેજમેન્ટ છે એ તે જોયું છે? તો કે ના. પિતાના આવા કેટલાક સવાલોથી શ્વેતકેતુનો અહંકાર બરફની માફક ઓગળી જાય છે અને પિતાને માફી માંગે છે કે મને માફ કરશો. ઈશ્વરને ખાલી વેદોથી, ઉપનિષદોથી નથી પામી શકાતો. એ પરમ ચેતનાને પામવા માટે, એ પરમ તત્વની ભાળ મેળવવા માટે નિજ ખોજ કરવી પડે છે અને ભીતરનો સાક્ષાત્કાર ત્યારે થાય છે, ત્યારે પરમ ચેતનાના એ સમગ્ર અસ્તિત્વને, એમના સમગ્ર સંચાલનને પામવાની આપણી યોગ્યતા ધીમે ધીમે કેળવાતી જાય છે. અને આ જ વસ્તુ શ્વેતકેતુના પિતા એમને સમજાવે છે. ધન્યવાદ.